ગ્રામીણ વૈજ્ઞાનિક તરીકે પ્રસિદ્ધ વિઠ્ઠલ બાંભરોલિયાની અનેક વસ્તુઓમાં માસ્ટરી છે. માત્ર મોમેન્ટો કે કટઆઉટ નહીં, મૂર્તિઓ બનાવી, કોઈ પણ વસ્તુની અદ્દલ જેવી જ રિપ્લિકા તે બનાવી શકે છે. તમે જોઈ શકો છો તરહની લોકો, ભાજપ, કોંગ્રેસ, અચ્છા ઉત્તર પ્રદેશમાં પણ એમની વસ્તુ જાય છે. મુલાયમસિંહ યાદવનો પક્ષ હોય, બંગાળ સુધી તે વસ્તુઓ મોકલે છે. મોટાભાગના મહાનુભાવો એમની આ શોપ પર વિઝિટ કરી ગયા છે. તમામ નેતાઓ, તમામ મોટા સાધુઓ અને આ ટાઈપના સેંકડો વસ્તુઓ આઈડિયા આપે છે કે કેવી રીતે ઓહો આ બધાની વચ્ચે પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી મળી ગયા છે. તમે રોહિતભાઈ અહીંયા શું કરો? બસ જો હું વિઠ્ઠલભાઈને આ મહિલા ગૃહ ઉદ્યોગની અંદર થોડું વસ્તુઓ જોવા આવ્યો હતો. એમની કારીગરી બહુ સારી છે અને દરેક વસ્તુનું તમે કીધું એમ રેપ્લિકાને બહુ સરસ બનાવી શકે છે. પહેલાં હનુમાનજીને પગે લાગી લેવી એટલે કાર્ય આપણું કાયમ શુભ રહે. હનુમાનજી મહારાજ, વિઠ્ઠલભાઈ સતત કામ કરતા જ રહે છે. એમની આપણે આગળ જે જોયું, એમણે જે અત્યારે ભાજપના મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા માટે જે બાઇક બનાવ્યા છે એ તો લોકપ્રિય થયા છે. રોહિતભાઈ, આપણે થોડીક મારે તમને વાત કહેવી છે, પૂછવું છે. ગ્રહોની ચાલ, નેતાઓની ચાલ ચલગત, નેતાઓની ચાલ ચલગત કેવી છે? નેતાઓમાં રાજનીતિના કારક શનિ આમ ચાલ ચલગતના કેવા છે નેતાઓ? પણ નો કમેન્ટ નહીં. સાઉથમાં નેતાઓ છે ને એના એક્સ્ટ્રા મેરિટલ અફેર કે રંગીનીના લીધે થોડાક સમાચારને લોકોને મીડિયાવાળાને મજા કરે છે. આપણે બહુ શુદ્ધ સાત્વિક નેતાઓ છે એવું લાગે છે ને? આ ચોક્કસ આપણા નેતાઓ બાબતમાં એ દિશા નથી. સેવા તરફ એમનો અભિગમ હોય છે અને તમે ચોકસાઈ રાખતા છે વધુ પડતી પકડાઈ ન જોવાય. ખેર, રોહિત જીવાણી ફેમસ અંક જ્યોતિષ જુએ છે. એમની રોજ ગુજરાતના અને દેશના મોટા મોટા માધ્યમોમાં આપણે થોડી ચાલતા ચાલતા હરતા ફરતા વાત કરીએ. રોહિતભાઈ, રાહુલના ગ્રહોથી વાત કરીએ. નાનો છે ને એટલે મોદી સાહેબ કરતા એમને રાહુલ ગાંધીના ગ્રહમાનમાં હજી થોડો સંઘર્ષ છે. હવે કેટલાક વર્ષ, 10 વર્ષથી એક પણ ચૂંટણી જીત્યા નથી. વચ્ચે વચ્ચે સાઉથ જીતતા રહે છે. હજી સંઘર્ષ છે. સંઘર્ષ હજી 3 વર્ષ માટે એમને સંઘર્ષ. તો એમના ગ્રહો ક્યારથી સારા થશે? એમના લગભગ 2027 થી એને ગ્રહો ઇમ્પ્રુવમેન્ટ થાય છે. 2027 પછી એમના માટે સારા યોગ આવી રહ્યા છે. એમાં કોંગ્રેસ આવી જાય? હા, એટલે મેં અગાઉ પણ લખેલું હતું, બહુ અગાઉ લખેલું હતું કે ભાજપનો જે ગોલ્ડન પીરિયડ છે 2010 થી 2028 છે મહેન્દ્રભાઈ, અને 2028 સુધી ભાજપનો જે બ્રેક કરવું એ થોડું અઘરું છે. એટલે કે આ ગોલ્ડન પીરિયડ પછી ફરીથી કોંગ્રેસનો ઉદય થાય અથવા અન્ય પક્ષો પણ એમાં આગળ આવે એવી શક્યતાઓ છે. તો હજી રાહુલભાઈ 3-4 વર્ષ માટે 3 વર્ષ માટે તો ખરું જ કે એમને સંઘર્ષ રહેશે. 3 વર્ષ માટે સંઘર્ષ. નરેન્દ્રભાઈ માટે અને ભાજપ માટેના કેવા ચાન્સીસ? મેં કહ્યું તેમ કે 2028 સુધી હજી ભાજપનું જે સૂર્યોદય છે આગળ વધતો રહેશે અને 2028 પછી એમણે મનોમંથન કરવાનું આવશે. પરંતુ 2010 થી 2028 એમનો ગોલ્ડન પીરિયડ છે. એવું છે જી. અને બાકીના તમે મમતાનું, માયાવતીનું એનું ભવિષ્ય કેવું જોવો છો? એ બંનેને થોડી પનોતીની અસર છે એટલે એમને પણ સંઘર્ષ લખેલો છે. એને પનોતીની અસર છે. સિંહ રાશિ છે તો કહેવાય નહીં, પણ મમતા માટે તો ભાજપના લોકોને એને જ પનોતી ગણે છે. બંગાળી કોઈ સમજે નહીં, લાઈ બોલી જવાય, બંગાળમાં તકલીફ પડી જાય ન કહેવાય. એટલે એને પનોતી છે. એટલે કે એને શનિની ઇફેક્ટ છે એટલે એને સંઘર્ષ આવશે. હજી લગભગ માનો કે 2 વર્ષ જેવો સંઘર્ષ તો ખરો એમને. માયાવત, મમતા તો જલસા કરે એટલી બધી જીતી, એને હેનો સંઘર્ષ? એને હેની પનોતી? એને જે નેશનલ લેવલે મહેન્દ્રભાઈ આવું છે એ બાબતમાં એને પ્રશ્નો આવે. બાકી બંગાળની અંદર તો આપણે જાણીએ છીએ એને રાજયોગ છે જ, એમાં કોઈ મિનમેક નથી. પરંતુ હજી 2 વર્ષ માટે એને નેશનલ જે પોલિટિક્સ છે એની અંદર રાહ જોવી પડે તેવું છે. માયાવતીનું શું થશે? એમના સ્ટાર્સ હવે એનો જે રાજયોગ છે એ એક રીતે પૂર્ણ થઈ ગયો છે. એટલે કે હવે એના રાજયોગ છે એ એટલી હદે નથી કે બહુ ઊંચા લેવલે આવે એટલા રાજયોગ એના બનતા નથી. આપણે હનુમાનજી તરફ પાછા જઈએ. સરસ લાગે હનુમાનજી બેકગ્રાઉન્ડમાં હોય, રક્ષા થયા કરે. એક પછી અમારા દર્શકોનું સુખાકારી માટે એક સરસ હનુમાનજીનો મંત્ર પણ બોલજો. પણ એ પહેલા કોંગ્રેસમાંથી હજી ભાજપમાં જાય એવા વર્તારા દેખાય છે? એમાં કેવું છે, અત્યારે 12 ફેબ્રુઆરીથી 18 માર્ચનો જે સમય છે એમાં શનિ મહારાજ હસ્તના છે. શનિ મહારાજ રાજનીતિના કારક છે. એટલે કે આ સમયની અંદર બહુ જ મોટા ઉલટફેર જોવા મળે. જોકે દરેક ચૂંટણીમાં હોય છે, પરંતુ આ જે ચૂંટણી છે
એની અંદરના આ ઉલટફેર છે એ ખૂબ મોટા જોવા મળશે અને હજી તો આ શરૂઆત છે એમ કહી શકાય મહેન્દ્રભાઈ. હજી બહુ મોટા ઉલટફેર માટે આપણે તૈયાર રહેવાનું છે. હવે આનાથી મોટો એટલે કે ગુજરાતમાં કે દેશમાં? દેશમાં પણ થશે, રાજનીતિમાં થશે અને મહત્વની ઘટનાઓ, દરેક ક્ષેત્રની મહત્વની ઘટનાઓ આ સમયમાં જ બની રહી છે. સંયોગવશાત આજે જ આપણે વાત કરી રહ્યા છીએ અને આગામી થોડા દિવસોની અંદર જ ઘણા મોટા ઘટસ્ફોટ થવા જઈ રહ્યા છે. દાખલા તરીકે કેવા ઘટસ્ફોટ? દાખલા તરીકે રાજનીતિની અંદર તો થવાના છે, સંશોધન ક્ષેત્રે પણ થવાના છે અને વૈશ્વિક સ્તરે ઘણી બધી એવી ઘટનાઓ બનશે કે જે ખૂબ નોંધનીય રહેશે, સીમાચિહ્ન રૂપ રહેશે. દાખલા તરીકે એકાદ દાખલા તરીકે બે દેશ વચ્ચેનું જે સંઘર્ષ છે એ વધારે થાય. આપણે ચીન, આપણે પાકિસ્તાન? ના, આપણે ભારત એમાં વધારે ઇન્વોલ્વ નહીં હોય, પણ વિશ્વના ઘણા બધા દેશોને આની ઇફેક્ટ થતી જોવા મળશે અને ખાસ કરીને રાજનીતિના જે આયામો છે એમાં બહુ મોટા ઉલટફેર જોવા હું જોઈ રહ્યો છું. અચ્છા, કોંગ્રેસમાં ગાંધી પરિવાર સિવાય કોઈ એવી ચમત્કૃતિ વાળી વ્યક્તિ કે ચમત્કારિક માણસ આવે અને આખા પક્ષને રિવાઈવ કરે કે એવા કોઈ સંભાવના જોઉં છો? હમણાં નથી. એ થશે પણ એને સમય લાગશે. હજી 3 વર્ષ સુધી કોઈ એવી ઘટના નહીં થાય. 3 વર્ષ પછી એવી કોઈ વ્યક્તિ આવશે અથવા તો એવી કોઈ બાબતો બનશે કે જેથી ફરીથી પક્ષ ઊભો થઈ શકે. આગામી 3 વર્ષ માટે એ શક્યતા બહુ નહીવત છે. ગુજરાતમાં 26 સીટોનું ભવિષ્ય તમે જ્યોતિષ શું કહે છે? સીટ વાઇઝ તો નહીં કહું મહેન્દ્રભાઈ, પણ ખૂબ સારી રીતે ભાજપ આવી રહ્યું છે. ખૂબ સારી રીતે. 26 ના, એવું તો હું નહીં કહું, પરંતુ ખૂબ સારું પરફોર્મન્સ તો થશે જ એમ. અને રાષ્ટ્ર માટે બીજી કોઈ સુખની વાત, દુઃખની વાત જ્યોતિષ શું કહે છે? રાષ્ટ્ર છે, ભારતની પોતાની જે કુંડળી છે, ભારતનો આપણે જ્યારે આઝાદ થયા ત્યારની જે મહેન્દ્રભાઈ કુંડળી છે એ કુંડળી મુજબ આપણો અત્યારે ઉદય થઈ રહ્યો છે. વૈશ્વિક સ્તરે આપણે આગળ આવી રહ્યા છીએ. આપણા યુવાધન જે છે એની ગણના સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. માટે ભારત માટે અવશ્ય સારા દિવસો આવી રહ્યા છે અને આ એક અમૃતકાલ કહી શકાય. આ જે માણસ ચડે છે બતાવો તો કમલેશભાઈ, આ કોંગ્રેસનો જણ ચડવાની મહેનત કરે છે ભાજપ છે. અત્યારે ભાજપને જરૂર નથી, બાકી તમે સમજી શકો છો. તો રોહિતભાઈના મતે આ જે મહેનત કરીને ચડે છે એ કોંગ્રેસી માણસ ચડી જાય છે ખુદી? નહીં, મેં કીધું એમાં સમય લાગશે. બોલો, હવે કોંગ્રેસનું તો હું પૂછીને થઈ ગયો. હું ઈચ્છું છું કે રાજનીતિમાં વિપક્ષ રહેવો જોઈએ કે કોંગ્રેસ ચડે. હવે આને હજી ચડતા 3-4 વર્ષ લાગે એવું કહે છે. તો આ હતા પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી. એમના મતે કોંગ્રેસને રાહુલને 28 સુધી સંઘર્ષ છે. દેશ માટે સારું. પૂછી લો વરસાદ કેવો થાય? એ તો ઠીક છે બધું, કારણ કે ખેડૂતને વાંધો નહીં આવે. વરસાદ સારો, ચોમાસું સારું રહેશે. હા, કોઈ પ્રોબ્લેમ સોડાની રહે. સોડાની તો નહીં, પણ ચોમાસું સંતોષજનક રહેશે. 100% સંતોષજનક ચોમાસું. એક સરસ એક મંત્ર કહ્યો કે અમારા એબીપી અસ્મિતા જોનાર દર્શકો એક સરસ મજાનો મંત્ર કહ્યો કે એબીપી અસ્મિતા જોનાર દર્શકોના જીવનમાં સુખાકારી આવે. અમને જોઈએ છે અમારા. બોલો. અસ્મિતા જોનાર દર્શકોના લાભાર્થે કંઈક કહો. આજે આપણે હનુમાનજી મહારાજ પાસે ઊભા હતા, વિઠ્ઠલભાઈ બામરોલિયાને ત્યાં. તો હનુમાનજીનો જ મંત્ર આપું છું કે જે દરેક ક્ષેત્રના વ્યક્તિને, દરેક સમસ્યા માટેનું જો કોઈ નિવારણ હોય તો હનુમાનજીનો સુંદર મંત્ર છે. આમ તો હનુમાન ચાલીસા, સુંદરકાંડ એ બધું છે જ, પરંતુ ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા, આ જે મંત્ર છે એ રામબાણ છે અને હનુમાનજી મહારાજને યાદ કરીને આ મંત્ર કરવામાં આવે તો એ આપણી તમામ ઈચ્છાઓની પૂર્તિ કરે છે. તો એબીપી અસ્મિતાના બોલ બચ્ચનમાં જ્યોતિષાચાર્યએ પોતાના ગ્રહોની ચાલ, નેતાઓની ચાલગત બધાની વાત કરી. મને આની ચિંતા થાય, આ ચડી જાય તો વિઠ્ઠલભાઈને પછી ચડાવી દેજો. કેટલો લટકાડેલો રાખ્યો 3 વર્ષથી. અને વિઠ્ઠલભાઈનું જે આપણે એમની જે કારીગરી છે એની એક છેલ્લી વાત વધારે કહી દઉં કે દેશનું એક પણ ગામ, એક પણ ઓફિસ નહીં હોય કે જ્યાં એમની વસ્તુઓ પહોંચી ન હોય. સૌથી વધારે હાલ અયોધ્યાની રામલલ્લાની મૂર્તિ અત્યારે સૌથી વધારે ચાલી રહી છે. આમ તો એમણે દેશના તમામ જગ્યાએ કામ કર્યા છે. તો એબીપી અસ્મિતા અને બોલ બચ્ચન જોતા રહો. ચૂંટણીના ઢોલ ડબુકી ચૂક્યા છે અને ભાજપે પહેલો ઘર રાણાનો એ રીતે પ્રચારમાં નાવીન્યતા લાવી રહ્યા છે. આજે આપણે ઊભા છીએ અમરેલીના ગાંધી શિલ્પમાં. અહીંયા તમે જુઓ, હજી તો ચૂંટણી નોટિફિકેશન સાઈડમાં લઈ લો, નોટિફિકેશન તૈયાર થઈ ગયું. એ સાથે જ ભાજપના એક દિગ્ગજ નેતા કહેવાય અમરેલીના, એ ભરતભાઈ કાનાબાર આ ટાઈપનું સ્કૂટર ફેરવતા થઈ ગયા છે. ચૂંટણી આમ જીતાય એટલે જ આ લોકો વર્ષોથી સત્તા પર છે. સાહેબ, આ હું લઈને નીકળી ગયા તમે?
આમ તો અત્યારે ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો જમાનો છે અને લોકો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધા અમારા પ્રચારના સાધનો વાપરીએ છીએ. આમ છતાં ઓનલાઈન સિવાય પણ ઓફલાઈન મતદારો સાથે પ્રત્યક્ષ કોન્ટેક્ટ, આઈ ટુ આઈ કોન્ટેક્ટ, એ જે કન્વેન્શનલ મેથડ છે એ પણ એટલી જ પ્રચારમાં કારગત નીવડે છે. અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જેની પાસે કાર્યકર્તાઓ વિપુલ સંખ્યામાં છે એ લોકો સુધી પહોંચવા માટે બાઇક રેલી, સ્કૂટર, સાયકલ રેલી આ બધા ઉપયોગ કરતા હોય છે. એમાં પણ આ એક વધારાનું ઇનોવેશન છે કે બાઇકની સાથે સાથે શહેરમાં ફરતા કાર્યકર્તાઓ ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીનો અને એમના ઉમેદવારનો પ્રચાર કરી રહ્યા છે. સાહેબ આ રાજકોટ જશે હવે? હા, કારણ કે રૂપાલા સાહેબ તો રાજકોટ લડે, અહીંયા તો લડતા નથી. ના, રૂપાલા સાહેબ અમરેલીના તો નેતા છે પણ રાજકોટ જ જવાના છે. આ બધા બાઇક બનાવે છે એ બધા, અને ત્યાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં બાઇક રેલીમાં અને સામાન્ય રીતે પણ શહેરમાં ફરીને પ્રચાર કરશે. સાહેબ આ જોખમી નથી, પડી જવાય એવું નથી? ના, બહુ ઇઝી છે. આસાનીથી ઉપાડીને કોઈ પણ બીજા સ્કૂટર ઉપર 2 જ મિનિટમાં ફિટ થઈ શકે એમ છે અને ખૂબ જ ચલાવવું ખૂબ જ સરળ છે. અને સાથે સાથે લોકો વચ્ચે ફરીને જે વાતનો પ્રચાર કરવાનો છે પણ આસાનીથી થઈ શકે છે. લોકોનું ધ્યાન ખેંચવા માટે, લોકોનું ચોક્કસપણે ધ્યાન ખેંચવા માટે, જોણું કરવા માટે. જોણું તો નહીં, અમારા બધાનું જોણું તો થઈ ગયેલું છે. લોકોએ અમને સ્વીકારી લીધા છે એટલે એ કોઈ મુશ્કેલીનો કે સવાલ નથી. આમ પણ છતાં લોકો પાસે પહોંચવાનો, કાર્યકર્તાઓનો જે અંદરનો ઉત્સાહ હોય છે એને કારણે આવા બધા માધ્યમો કામ કરતા હોય છે. કેવી રીતે 26 આવે આના પરથી સમજી જવાય. હજી કોંગ્રેસનું એક પતાકડું નથી આવ્યું, ત્યાં આ લોકોએ, ભાજપે આટલા વિશાળ એક કટઆઉટ બતાવી દો કમલેશભાઈ, આટલા વિશાળ કટઆઉટ. આમાં રૂપાલા સાહેબનું આવશે, બધા જ ઉમેદવારોનું આવશે, સાહેબથી થોડુંક નીચે આવશે, સૌથી મોટું મોદી સાહેબનું હોય કાયમી. આ બધી ટાઈપના જે અદ્ભુત કારીગરી જે કરે છે એ માણસનું નામ છે વિઠ્ઠલભાઈ બામરોલિયા. વિઠ્ઠલભાઈ છે ને એને નરેન્દ્ર મોદીએ ગ્રામીણ 2 મિનિટ વિઠ્ઠલભાઈ બંધ રાખજો, અવાજ નીતરામ આવે છે. ગ્રામીણ વૈજ્ઞાનિક કીધા આ તમામ જાતના જેને આમ તીકડમબાજી તો ન કે અદ્ભુત આઈડિયા. વિઠ્ઠલભાઈ પહેલાં મારે તમે શું ખાઓ, નાના શું ખવડાવતા? નાના હતા ત્યારે તમને ખવડાવતા હું? ના ભાઈ ના, આ તો જરૂરિયાતી શોધની માતા છે. નવું શોધવું, નવી જરૂરિયાત ઊભી થાય અને બાબા અદ્ભુત. આખા દેશમાં આવા કોઈને વિચારો નથી આવતા, તમને જ કેમ આવે? મને શોખ છે આવો નવો સવારથી ઉઠીને જ રાતે શું ત્યાં લગી નવા આઈડિયા, લોકોને શું જરૂરિયાત છે એ પહેલાં વિચારવાનું, પછી જરૂરિયાતને આપણે કેટલી સંતોષી, કેવી રીતે સંતોષ આપવો એના માટે વિચાર કરીએ એટલે કાંઈક મળી રહે. વિઠ્ઠલભાઈ એક પ્રેરણાનું સ્ત્રોત પણ છે. ગંભીર બીમારીમાંથી લગભગ જેને કહેવાય ને કે એમનું જીવન પૂર્ણતાના આરે હતું એમાંથી તેઓ બેઠા થયા છે અને ફરી કામે લાગી ગયા છે. વિઠ્ઠલભાઈ આખા દેશના કેટલી જગ્યાએ તમારો મોમેન્ટો, કટઆઉટ જે બનાવો છો દરેક વસ્તુ કેટલી જગ્યાએ પહોંચ્યા છે? પહેલાં તો હું અહીં અમરેલી બેઠા લગભગ આખા દેશમાં કોઈ એવો તાલુકો ન હોય કે જ્યાં 5-10 જગ્યાએ મારી વસ્તુઓ ન પહોંચી હોય. હું છેલ્લા 38 વર્ષથી આ લાઇનમાં છું. દેશ નેતાઓ અને ધાર્મિક સંસ્થાઓ અને મારી વધારે જરૂર હોય અને મને પણ એ ફાવી ગયું. સૌથી વધારે પૈસા કોની પાસે? સૌથી વધારે આમ તો દેશ નેતાઓ અને ધાર્મિક સંસ્થાઓ પાસે છે. સાધુ શર્મા એમાં તો મારો અનુભવ છે. અને મોટા અધિકારીઓ પાસે પણ પૈસા છે પણ એ લોકો બહુ સારા હોય. વિઠ્ઠલભાઈ કાયમ કહેતા હોય સૌથી વધારે ધાર્મિક સંસ્થાઓ નેતાઓ પાસે પૈસા હોય છે, એ લોકો આમાં બેફામ ખર્ચો કરે. કેમ? બી નહીં ખર્ચો તો ઠીક છે પણ એમને પ્રચારનું માધ્યમ જે જોઈ એ હું નવું રોજ આપું. દર વખતે કાંઈક ચૂંટણી આવે ત્યારે ચૂંટણી લક્ષી, ધાર્મિક કાર્યક્રમ હોય ત્યારે ધાર્મિક લક્ષી નવા આઈડિયા આપું. અયોધ્યા અને બનારસમાં તમે શું મોકલ્યું છે? અયોધ્યા 22 જાન્યુઆરી જ્યારે રામ મંદિરનું લોકાર્પણ હતું ત્યારે મેં રામ ભગવાનના મૂર્તિઓના મોટા કટઆઉટ અને રામ ભગવાનની મંદિરના મોટી રિપ્લિકા 50 ફૂટ ઊંચી આખી આધુનિક અને ફોલ્ડિંગ એવી રીતે બનાવી. બીજા રથ બનાવ્યા, રામ રથ, જે પ્રચાર ખૂબ જ લોકોને જાગૃતિ મળી. એમાંથી વિઠ્ઠલભાઈ સાથે અંદર એમનું કામ કેવી રીતે કરે છે. કોંગ્રેસ ભાજપના કેટલા નેતાઓ છે, અહીંયા ભાજપના નેતાઓ જાજા ઉભા છે એટલે બહુ ખુલ્લી નથી બોલતા. આપણે અંદર લઈ જાય કમલેશભાઈ, આપણે વિઠ્ઠલભાઈ અંદર જઈ અને વાત કરવી છે કે કેટલા પક્ષના નેતાઓ આવે છે, કોણ આવે છે, એમની ડિમાન્ડ શું હોય છે, કેવી રીતે. વિઠ્ઠલભાઈ ભાજપ તો અત્યારે આગળ છે, આમ થોડા ચાલતા વાત કરીએ.
કોંગ્રેસમાંથી કે લોકો કેટલીક મહેનત કરે છે? કોંગ્રેસમાં હજી ચિત્ર સ્પષ્ટ થાય પછી એ લોકો પણ મારો સંપર્ક કરશે. ખાસ કરીને રાષ્ટ્રીય નેતાઓની રેલી હોય ત્યારે કટઆઉટ, ચાલતા મોટા કટઆઉટ, ચાલતા સ્ટેજ ડેકોરેશન એ બધું બનાવવા માટે મારો સંપર્ક કરે અને દરેક વખતે કાંઈક નવું આપો એવું એમની ડિમાન્ડ હોય અને હું અગાઉથી વિચારી રાખું કે ભાઈ કોંગ્રેસ માટે શું આપી શકાય, ભાજપ માટે શું આપી શકાય. એટલે આવું બધું. કોઈ તમારે પોતાનું બાયસ રે કે ભાજપને વધારે સારું આપવું ને કોંગ્રેસનું ઓછું ના, સારું? મારે તો આ મહિલાઓની સંસ્થા છે, મહિલાઓને કામ મળી રહે એ હેતુથી કોઈ પણ માણસ મારે સંપર્ક કરે અને મારો આઈડિયા માગે હું એમને નવો નવો કન્સેપ્ટ આપું છું. નેતાઓ, રાજકીય નેતાઓ હારે કામ કરો છો, પેમેન્ટ ટાઈમ આપી દે? અત્યાર સુધીના અનુભવ એવા છે કે હારેલા ઉમેદવાર લગભગ પેમેન્ટ અમારો આપતા નથી. હારી છે એટલે તમને આમ આઈડિયા આવી જાય કોણ જીતશે ને કોણ હારશે, એ પ્રમાણે જ બાકી રાખતા હશો ને? મારો આ ધંધો જ એવો છે કે દરેક જ્ઞાતિના આગેવાનો, શિક્ષકો, દરેક ગામના, દરેક રાજકીય પક્ષો, ધાર્મિક નેતાઓ બધા જ લગભગ મારા સંપર્કમાં હોય છે. નાના મોટા કાર્યક્રમ કરવા માટે મારે ત્યાં આવતા હોય એટલે ચૂંટણી પહેલાં મને આમ તો આઈડિયા આવી જાય કે આ નેતા હારશે કે આ જીતશે. આમ તો આપણે એક્ઝિટ પોલની જરૂર નથી, વિઠ્ઠલભાઈને ખબર પડી જાય. અને હારે એવા હોય એનું બાકી રાખો કે ના રોકડું જ કરી નાખો? થોડોક અંદાજ આવી જાય એટલે પછી એનું પહેલાં જ લઈ લઈએ, રિઝલ્ટ પહેલાં જ. રોકડું જીતેલા પાછી ગમે ત્યારે ઉઘરાણી થાય એમ ને? વિઠ્ઠલભાઈ, નેતાઓ સાથે કામ કરો છો, સંતો હારે કરો છો, શિક્ષકો હારે, વિદ્યા, કારણ કે તમે બધી જ વસ્તુઓ બનાવો છો દુનિયાભરની. અહીંયા તમને હરણ મળે, હાથી મળે, ઘોડા, બધા જ સંતો. સૌથી સરળ અને વ્યવહારમાં ને બધી રીતે હારા ક્યાં માણા એમ? સારામાં તો આમ તો લગભગ છે ને એક મારા અંદાજ પ્રમાણે જ્યારે કામ એને કરાવવાનું હોય ને ત્યારે લગભગ બધા સારા જ હોય છે, પણ પૂરું થઈ ગયા પછી થોડીક તકલીફ પડે બધાને. કામ લઈને આવે ત્યારે બધા હારા હોય, પેમેન્ટ વખતે કાળું મોટું કરતા છે. આ જ્યારે ઓલું છે ને છોકરી કે છોકરાનો સંબંધ જોવા ગયા હોય ત્યારે નળિયા હોનાના જ દેખાય, પણ પછી જ હાવું આવી છે ને ઓલું આવું છે ને એવું બધું સામાન્ય રીતે આવું એક હોય મેન્ટાલિટી જ બધાની. વિઠ્ઠલભાઈ, મારે અયોધ્યાનું પૂછવું છે. રામની અત્યારે પ્રતિકૃતિઓ બહુ બની રહી છે, કેવડા મોટા ઓર્ડર આવે છે તો બતાવો ને અહીંયા આવો. કેવા ગ્રેનાઇટના પથ્થરમાંથી, કાળા પથ્થરમાંથી આ બનાવેલા છે. એટલે લોકોએ મને નામ આપ્યું કે મોદીના રામ છે તમારી પાસે, એટલે મેં ડિમાન્ડ આવી એટલે મેં તાત્કાલિક આ રામ બનાવ્યા. સામાન્ય લોકોને ફરીએ ને બહુ યાત્રા કરીએ ને તો આ નહીતર ખબર ન પડે. આનું નામ જ મોદીના રામ. હા, મોદીના રામ લોકોએ નામ પાડ્યું છે આનું. શું કે મને શરૂઆતમાં બીજે જ દિવસે, આમ તો જ્યારે 22 જાન્યુઆરીના દિવસે જ મને લોકો પૂછવા મળ્યા કે આ નવા રામ આવ્યા એ તે બનાવ્યા કે નહીં. એટલે મેં કીધું જોઈ કાલે કાંઈક વિચારું તો બીજે જ દિવસથી લોકો ડિમાન્ડ કરવા મળ્યા મોદી સાહેબના રામ છે એ તારી પાસે છે, બનાવ્યા તે? મેં કીધું નહીં. 2-3 દિવસમાં મેં આ તાત્કાલિક આની માથે સંશોધન કરી અને અત્યારે તો આ ખૂબ રામની ડિમાન્ડ છે. અને મોદીની ઘરે ઘરે રામ, મેરા ઘર રામ પધાર્યા એ સૂત્રને અનુરૂપ લગભગ ઘરે ઘરે રામ મેં આ પહોંચતા કરવાનો મારો લક્ષ્યાંક છે. મોદી માત્ર ગેરંટી જ નથી હોતી, મોદીના રામ પણ હોય છે એવું વિઠ્ઠલભાઈ કહે છે. વિઠ્ઠલભાઈ, થોડી રાજનીતિની વાત કરીએ. તમે એટલા મંજાયેલા ખેલાડી છો, આ બાજુ ભાઈ થોડાક રૂપાળા લાગો, હનુમાનજી પણ ઉભા રહો, સુખી દે. તમે મંજાયેલા છો, બાર ભાજપવાળા ને કોંગ્રેસવાળાને ભલે ઉભા. ખરેખર દેશમાં કે રાજ્યમાં તમારા મતે આ ચૂંટણીનું શું રિઝલ્ટ આવશે? સાચું અત્યારે તો ટોટલી ગુજરાત છે એ રામમય જ છે, અને રામમય એટલે ભાજપમય. અત્યારે મારું અવલોકન એવું છે કે 26 કદાચ 52 સીટ હોત તો 52 આવત. તો રાહુલની યાત્રા એનાથી કઈ ફરક પડશે? ના, કાંઈ નહીં કઈ નહીં. કોઈ વસ્તુ. બાકી બધે દેશમાં કેવું રહેશે ઓવરઓલ? બેટ્રિક મારી દે સાહેબ, બેટ્રિક 100% મારી દેશે. તમારા અહીં જે કામ આવે ને લોકો આવે એના મૂડ ઉપરથી તમે જોયું? અમને સામાન્ય રીતે વાત કરું તો અત્યાર મેં આ 38 વર્ષથી આ ધંધો ચાલુ કર્યો છે. શરૂઆતમાં મારી પાસે સરદાર પટેલ, વિવેકાનંદ, સરસ્વતી, આવી બધી ગાંધીજી, આવી બધી મૂર્તિઓની ને કટઆઉટની ડિમાન્ડ રહેતી. આ છેલ્લા 10 વર્ષથી, આમ તો પહેલી ટર્મથી જ 2010થી મોદીના સ્ટેચ્યુ ઘરે ઘરે રાખવા એવું લોકો ઈચ્છે. અને મારે ત્યાં લગભગ એવરેજ રોજના 25 થી 30 રિટેલમાં મોદી સાહેબના કટઆઉટ લઈ જાય છે લોકો. અને હવે સાથે સાથે રાષ્ટ્રધ્વજ
લાવતો ભાઈ, આ રાષ્ટ્રધ્વજની જ પણ બહુ ડિમાન્ડ છે. અહીંયા મોદી સાહેબનું કટઆઉટ હોય અને બે બાજુ રાષ્ટ્રધ્વજ. આ અત્યારે ચૂંટણી લક્ષી છે એટલે આની પણ બહુ ડિમાન્ડ છે. ઘરે ઘરે લોકો રાખવા માટે લઈ જાય, પોતાના ટેબલ ખુરશી પર રાખે. આપણે ત્યાં સાઉથમાં હતી વિઠ્ઠલભાઈ કટઆઉટ રાખવાની બહુ મોટી ફેશન, પણ હવે છેલ્લા 10 વર્ષથી કટઆઉટની તો ફેશન વધી જ છે. પણ વિઠ્ઠલભાઈનું કેવું છે કે મોદીના સ્ટેચ્યુ મૂર્તિઓ જ રાખે છે, જેમ સરદારની હોય, ગાંધીજીની હોય. ગાંધીજી, સરદાર, એવી રીતે મોદીની એવી રીતે અત્યારે વધારેમાં વધારે મોદી સાહેબની સ્ટેચ્યુ બધા મારી પાસે. ચૂંટણી ન હોય તો ચૂંટણીનો આડે દિવસે કોઈ બહારગામથી મહેમાન આવ્યા હોય તો અહીંયા મારે ત્યાં મુલાકાતે આવે અને કે ઓલા મોદી સાહેબના 2 નાના મોટા સ્ટેચ્યુ આપો ને. એવી રીતે ઘરે રાખવાની ફેશન છે. ને લોકો કાંઈ પણ કે લોકો કોઈ બાયસ કરે છે કે મીડિયા બાયસ કરે છે કે ને તો પણ વિઠ્ઠલભાઈને રાજનીતિ સાથે બહુ લેવા દેવા નથી. એમણે કોંગ્રેસના એટલા બનાવ્યા છે, રાહુલનાય બનાવ્યા છે. એમણે લોક સંપર્ક પછી કીધું છે આપણે માનીએ કે ન માનીએ, દેશ રામમય છે, ગુજરાત તો ખાસ કરીને રામમય છે. મોદી સાહેબનો જબરજસ્ત પ્રભાવ છે ગુજરાત પર, તો જબરજસ્ત પ્રભાવ છે. હું તો એમ કહું છું કોઈ પણ માણસ આ ઉમેદવારને કોઈ મત દેતા જ નથી. મોદી સાહેબના નામ ઉપર આ ચૂંટણી આખી યોજાવાની છે. એટલે જે નાના નેતાઓ આમાં હાથ હલાવતા નીકળે છે જીતી ગયા પછી, પરંતુ એનું ફોર્સ તો મોદી સાહેબનો જ છે. હા, ઘણા લોકો અહીંયા લોકલ માણસો આવે, સામાન્ય ગામડાના માણસો આવે, એને આપણે એમ કહીએ કે ભાઈ ફલાણા ઉમેદવાર આવે તો એ કે આપણે ગમે આવે, આપણે તો મોદીને મત દેવાનો. આ મોટો ફરક કોંગ્રેસ જે સંઘર્ષ કરે છે ને. આ ઉપરાંત લે વિઠ્ઠલભાઈ અમિતાભને રહી ગયા છે. મારા કાર્યક્રમનું નામ છે બોલ બચ્ચન. સેલ્ફી પોઈન્ટ છે. આ સેલ્ફી પોઈન્ટ છે એમાં લોકો ખૂબ સેલ્ફી લે. લગભગ એવરેજ અમરેલીમાં કોઈ પણ મહેમાન આવે એટલે અહીંયા સેલ્ફી લે. ખાલી બચ્ચનનો સેલ્ફીનો ક્રેઝ છે કે બીજો છે? બચ્ચન સાહેબ અને મોદી સાહેબ. હું બે સાહેબનું ક્યાં છે? અરે હા, અહીંયા બેસો તો ભલાળા સાહેબ. ઓહો, ચાની વ્યવસ્થા રાખી છે. ચા પીધી? ચા મોદી સાહેબ સાથે ચા પીધી, બહુ મજા આવી. આ મોદી સાહેબનો સેલ્ફી પોઈન્ટ છે, ગૌ માતા છે, ગૌ માતાની જય હો. બચ્ચન સાહેબ મળી ગયા છે તો મારો બોલ બચ્ચનનો કાર્યક્રમ છે. મને લાગે છે મારે એન્ડ અહીંથી જ કરવું પડશે. ભલે વાંધો નહીં. તો બચ્ચન સાહેબની સાથે બેઠો છું. બોલ બચ્ચન જોતા રહેજો. એબીપી અસ્મિતા પર બોલ બચ્ચન જોજો, નહીં તો અમિતાભ બચ્ચન તમને 100% ખીજાય. મહિલા ગૃહ ઉદ્યોગમાં મોદી સાહેબથી લઈને રાહુલ, લક્ષ્મી માતાથી લઈને વિષ્ણુ, નારાયણ, રામ, બધી જ મૂર્તિઓ, બધા જ મોમેન્ટો, જે તમે વિચારો ને એ આની અંદર મળી રહે. પરંતુ મને સૌથી વધારે આકર્ષક લાગ્યું, ફરીવાર આવવું પડ્યું કે આ માણસ છે અને આને જેને બનાવ્યું છે ને એ વિઠ્ઠલભાઈના નવી પેઢી છે. પુનિત કુમાર શર્માય છે, બહુ શર્માળ માણસ છે, કામ અદભુત. પરંતુ આ કોણ છે, આ શું છે? આ એક મહેનત કરતો, પ્રગતિ કરતો માણસ બતાવ્યો છે. એનો એક સિમ્બોલ છે. મહેનત કરી, દોરડું ખેંચી, પોતાના જાતે પોતાના બળે ઉપર ચડીને દુનિયા સર કરે, આવું એનું સિમ્બોલિક. પણ આમ તો એટલે ટૂંકમાં મહેનત કરતો માણસ લટકતો રહે ઊંધો. ઊંધા લટકીને ઊંધી મહેનત કરીને પણ સફળતા આવી રીતે જ મળવાની છે. મારા હિસાબથી આ કોણ છે ખબર? આ એવરેજ ભારતીય છે. આ વિદ્યાર્થી છે જે પરીક્ષા પાસ કરવા ચડી રહ્યો છે. આ સામાજિક કાર્યકર છે, 2 મિનિટ અંદર બંધ રહ્યો. આ સામાજિક કાર્યકર છે, એ ટિકિટ હાટું બોલ કરી રહ્યો છે. આ લોકસભાના ઉમેદવાર છે, આ અહીંયા લોકસભાએ પહોંચવા મહેનત કરે છે. આ સંઘર્ષશીલ મજૂર છે, 2 ટકની રોજી મેળવવા મથી રહ્યો છે. આ ગૃહિણી પણ છે કે કેવી રીતે ઘરનું કામ ચલાવવું. આ ઊંધો લટકતો માણસ દેશનો સખત મહેનત કરી રહ્યો છે. તો એબીપી અસ્મિતા અને બોલ બચ્ચન જોતા રહેજો. નવા લોકો. ગુજરાતમાં ખૂબ વૈવિધ્ય છે. ગુજરાતમાં કેટલી બધી ભાષાનું વૈવિધ્ય, બોલીનું, ખોરાકનું, વસ્ત્રોનું, જમીનોનું, રણ છે, દરિયો છે, બધા જને અમે ઊંધા લટકી બતાવતા રહેશું. તો આ ભાઈને પુનિતભાઈ વેલાસર ઉપર ચડાવી દેજો. એની આદત ચડશે તો ભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છા કે ટાઈમસર ઉપર ચડી જાય. બોલ બચ્ચન જોતા રહેજો.